અખિલ ભારતીય નવયુગ સંસ્થા દ્વારા પોલીસને મળેલી બાતમીના આધારે આજે સવારે રાજસ્થાનથી આવતી 8 ટ્રકો ઝોન કન્ટેનર યાર્ડ દ્વારા રસ્તાથી તુણા પોર્ટ જઈ રહી હતી ત્યારે પોલીસે બાતમીના આધારે આ 8 ટ્રકોને રોકી અને ચેકિંગ હાથ ધરતા ગેરકાયદેસર અને પરમિટ વગર તેમજ ઘાસચારાની સુવિધા વગર કતલખાને લઈ જવાતા 8 ટ્રકો અને 8 ડ્રાઈવરો તેમજ 8 ખલાસીઓ સાથે 1800 ઘેટા બકરા કિંમત ₹9 લાખ અને ટ્રક કિંમત ₹56 લાખ એમ ટોટલ મુદ્દામાલ 65 લાખ પોલીસે કબજે કરી વધુ તપાસ હાથ ધરી હતી તો આટલી મોટી માત્રામાં અબોલ જીવો કતલખાને લઈ જવાતા પકડાતા જીવદયા પ્રેમીઓએ રોષ વ્યક્ત કર્યો હતો તેમજ અવારનવાર ગાયો અને ઘેટા બકરાને કતલખાને લઈ જવાના બનાવો બની રહ્યા છે ત્યારે આવા બનાવો પોલીસે રોકવા જોઈએ અને હાઈવે પર ચેકિંગ હાથ ધરવું જોઈએ જેથી આવા બનાવો પર રોક લાગી શકે અત્રે ઉલ્લેખનીય છે કે રાજસ્થાનથી ઘેટા બકરા લઈ આવી તુણા પોર્ટ મારફતે બહારના દેશોમાં મોકલવામાં આવે છે ત્યારબાદ ત્યાં તેનું કતલ કરવામાં આવે છે જેનો કેટલાય વર્ષોથી દીકતો ધંધો ચાલી રહ્યો છે અને ગેરકાયદેસર કૌભાંડ ચાલી રહ્યું છે ત્યારે પોલીસે તુણા પોર્ટ પર સઘન ચેકિંગ હાથ ધરવું જોઈએ અને અબોલ જીવોને બહાર મોકલવા આવતા હોય છે તેના પર રોક લગાવવી જોઈએ તેમજ આ ઘેટા બકરાને રાજસ્થાનથી લઈ આવતા હતા ત્યારે તેઓ માટે ટ્રકની અંદર ખાવા કે પીવા માટેની કોઈ પણ વ્યવસ્થા કરવામાં આવી નહોતી કેટલાય અબોલ જીવો ટ્રકની અંદર જ દમ તોડી દીધો હતો તેવી વિગતો પણ બહાર આવી રહી છે મારું નામ પીએન ગઢવી ઉર્ફે રાજભા ગઢવી મેં ગાડી જોન ગોલાઈ थी ત્યારે એક ગાડી જે આગળની જે હતી એમણે અમારા ગૌરક્ષકો માટે સંસ્થાના ગાડી માથે નાખેલી અને અમારા કાર્યકર્તાઓ અખિલ ભારતીય નવયુગ સંસ્થાના કાર્યકર્તાઓ ફોન કરેલો એના માધ્યમથી ત્યાં વોચ કરવામાં આવી અને ત્યાં એક સાથે 8 ગાડી પકડવામાં આવેલી છે અને એની અંદર કેટલા એ પરમિટથી પણ વધારે ઘાસચારોની કોઈ પણ વ્યવસ્થા કર્યા વગર અને કતલખાને લઈ જવાતા 8 ગાડી ટોટલે લગભગ જીવ 1800થી ઉપર હોવા જોઈએ એ પકડેલ છે કોઈ અને એકદમ ક્રૂરતાપૂર્વક માલ ભરેલો છે અંદર અને ટોટલ 8 ગાડીઓ પકડેલી છે અખિલ ભારતીય નવયુગ સંસ્થા ગૌરક્ષા દળ ગુજરાત અને સંસ્કારધામ મુંબઈ।